હલ બોલ દ્વારિકાધીશની કૃષ્ણ કનૈયાલાલ કી આ તો ઠાકર ભેગા ભણતા અને તું તો ભણવામાં તો હાવ જોને ઠો એ પણ વાલા લખી લખી આજ મેં તો તારી નોટ હો અરે રે એ હું તો સુદામો ને તું તો વાલા સાંભળો એ દે દે મોરલિયા મારી રાણી રાધા દે દે મોરલિયા મારી એ આવી નથી લીધી મોરલી તમારી રે કનૈયા નથી લીધી મોરલી તમારી આવી નથી હોનાની વાલા નથી રે રૂપાની એ આવી નથી હોનાની વાલા નથી રે રૂપાની એ એને લીલુડે વાહથી બનાવી રે કનૈયા નથી લીધી મોરલી તમારી અરે ગોકુલ ઘડાવીએ ને મથુરે મઢાવી એ આવી ગોકુલ ઘડાવી એને મથુરે મઢાવી એ એને હૈયાના હીર લે ચડાવી રે કનૈયા મે નથી લીધી મોરલી તમારી આવા નાના કાને આવા નાના કાને ભેગા રમતા અને વાલો ખૂબ જાના મોહમાં ફસાણો ધવજી એ અમે જાણ્યો નહોતું યાવું રે મારા વાલાને મથુરા મારે રેવાનું મથુરા મારે રેવાનું આવી પ્રીતું કરીને આવી પ્રીતું કરીને કવ પછતાણો અને હવે દલડાની વાત કોણ કેવી ઓ ધવજી એ અમે જાણ્યો નહોતું યાવું રે મારા
ઠાકર કરતા મારો જીવડો જાતો રહેશે, મારો યાતનો જાતો રહેશે, એ મારા ઠાકર દ્વારકા વાળા. આવા ઠાકર ઠાકર કરતા મારો જીવડો જાતો રહેશે, મારો યાતનો જાતો રહેશે, એ મારા ઠાકર દ્વારકા વાળા. એ આમાં વડમડિયા એ લીના ઘેરમાં જીણા મોર બોલે મારી મેલડીના રાજમાં. એ આની લીના ઘેરમાં ગેલી રાજમાં જીણા મોર બોલે મારી મેલડીના રાજમાં. વાડાની અંદર વાસોડા છૂટા રખડે. એ મને મારો ગગો કે દેખાતો નથી, આજ મને મારો વિહામો કે દેખાતો નથી. સર આજ ગગલાને બોલાવું ને આજ ગગલાને અહીંયા હાજર કરું. એ આજે કાકા બોલાવે ગગલા આવજે રે, તારા કાકા બોલાવે ગગલા આવજે રે. એ આવજે રેતી નારણ મેલી આવજે રે કર્યું મોજડ, તારા કાકા બોલાવે ગગલા આવી જાજે રે. દોડજે મારો દીકરો દોડજે. આવી રે મારા કાકા બોલાવે આવો વાડી મોજાલ, આવો વાડી મોજાલ. એ કાકા હા બેટા મારા કાકા બોલાવે આવી રે. સૂર્ય પડે કામ યાદ, કાકા બોલાવે આવી રે. જય ઠાકર કાકા. એ જય દ્વારકાધીશ બેટા, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. એ કેમ હારું? એ હારું કાકા હારું. ક્યાં ગયો તો? તમે મને કેમનો મોકલ્યો છો કાકા? એ બેટા તને હજડ ઉગમણી વાડીએ મોકલો તો કાકા હું હજડ ઉગમણી વાડીએ ગયો તો કોઈ ની માંડવી ખેસવા દાડીએ નતો ગયો. એ ખોટું બોલમાં, વાડીએ ચાર આટા માર્યા, શેડે જોયું, પારે જોયું, ઝૂંપડીમાં જોયું, ક્યાંય દેખાણો નહીં. તું હતો ક્યાં? હેઠે જોયું, હા ન્યાય નતો. નહીં. પાળે જોયું, પાળે નતો. નહીં. પણ હું કાકા હેઠે નતો. એ ક્યાં હતો? એ હું પાળે નતો. પણ ક્યાં હતો? હું જો આવડા જજો
દાંત કાઢી અંબે કુંડી આડા હતા. કુંડી આડો શું કરતો તો? કુંડી આડા અંબે ગારાના હાંડિયા બનાવતા હતા. એટલે તું ગારાના હાંડિયા બનાવવા જેવડો છો? પણ એ સમજે જુઓ. ઘરના કાંઈ કામ કરતો નથી, પછી હાંડિયા બનાવ્યા કે નહીં? પછી કાકા અમે બે ગારાના હાંડિયા બનાવ્યા. એટલે બનાવ્યા પછી પછી અમે બે રમતા હતા. હા ત્યાં ઓલો જાડિયો આવ્યો ને માથે પડ્યો ને હાંડિયો ભાંગી નાખ્યો. એ ગારાનો હોય તો ભાંગી જ જાય ને, હાંડિયા જેવડો થઈને હાંડિયા ઉપર બેહાય. પછી જવો તો જાડિયો જો પેલા ટી-શર્ટ વાળો એ રહેવા દે. એમ નહીં, તો કેમ? માલ ઢોર માં ગયો તો હા કેટલા વાગ્યા સુધી? 12:45 સુધી. બપોર પછી બપોર વેસી એટલે રજા રાખી. એ એમાં રજા નો આવે, આ બધોય માલ ઢોર ભૂખો મરી જાય. એ રજા રાખી. હળુ હળુ બોલો ને, છોકરો બી જાય વળકા શું કરો એમાં? તો એમ નહીં કાકા, છોકરો થાકી ગયો હોય હા. બપોર પછી નો જાય તો તમારે હું ગોઠણીથી ભાંગી જા, તમારે નો વઈ જવાય. એ મારી હામું થાતો નહીં. આ ગામમાંથી બીજી તારી ફરિયાદ આવી છે એટલે જ તને બોલાવ્યો હોય. મારી ફરી જાય. હા, દૂધ કેમ મોડું લઈને જાય? એ હાસી વાત છે. હાથી કેમ મોડું લઈને જાય? કઈ વાંધો છે? પણ કાકા મારે ઘણું વહેલા હેર જવું હોય. બધો વેલું ઉઠી જવાય. પણ નળ કેટલા વાગ્યા આવે? એ ગગા બાંધી મુઠ્ઠી લાખ નહીં, ઘરની ઘરમાં રહેવા દે. એવું ન કહેવાય કા. હા સવારે જમનામાં ટાઈમ જા ચડ્યા. હા શું ખાટલે જો બેઠા એને મને સવારે ઘસકાવી નાખ્યો. લે કા? મને કે જમનામાં, મને કે બટા ગગલા, મેં કીધું હા જમનામાં. મને કે આજ દૂધ હાવ પાણી જેવું હતું. એ તે હું કીધું? પછી મેં જમનામાં ને એમ કીધું મારી ભેંસ પાણીમાં બેસી ગઈ હતી. મારો દીકરો ઘણો સમજણો. એમ થોડું કહેવાય કે એક ડોલનું. હા બસ એ બાંધી મુઠ્ઠી નગર મને હાજો નીણવો ઘેર આવે દે જમવા. નાખે દે. એમ એમ નહીં, ઘરમાં ધ્યાન દેતો નથી, ઘરના કાંઈ કામ કરતો નથી. તારે કાંઈ વાંધો છે? તમે કોઈ દી પૂછ્યું બેટા તારે હું વાંધો છે, તારે કુરકુરિયું લેવું એમ કોઈ દી કાંઈ પૂછ્યું? એ બેટા તને હવારે જ કુરકુરિયું લઈ દીધું તું, એ આ જાડિયો ખાઈ ગયો. એટલે એટલો વાંધો છે. એમાં તું ઘરમાં બધા બાધસ ને કાંઈ કામ કરતો નથી, હા એટલો જ વાંધો છે. બીજો વાંધો છે. બીજો વાંધો છે? હા એ શું છે? મારે ખાલી બબલું નથી જોતું, તો મારે બીજું કઈક જોતું. હા તો તું કે ઈ તને આપી દઉં, પણ તું વાત કર તો ખબર પડે. હાલ કહી દે મને શું વાંધો છે? મારે જોતી વાવ. લે વહુ જોતી છે, પણ બેટા હું તારો કાકો છું, આ કામ મારા એકલાથી ન થાય. એ મારે તારા આપાને વાત કરવી પડે. હા તો બોલાવો તમારા આપાને, બાકી ગાય ગાય કરો. એટલે મારા આપાને નહીં, તારા આપાને. મારા આપા તો ગયા ઉપર. કેમ અહીં હેઠે કરી છે ઢાબા ઉપર જા? એ એમ નહીં, અને આપા ન્યા છે ભાઈ, ઈ જ ના પાડે. અરે એમ નથી કેતો, એ ગુજરી ગયા. ગુજરીમ ફેક દિવાળી હાટુ કપડા લેવાય જાય છે. એટલે એમ નથી કેતો, તો એ ઓફ થઈ ગયા. અરે મારી શીશોપ થઈ જાય એમ કેની ભાઈ. આ તો કે ઢાબા ઉપર જા ને ગુજરીમ જા ને. ઈ કરી દીધા તમે ભેગા થઈને. એ નહીં તમે ના મારા આપાએ. એવું છે? હા તો આ તમારે શું થાય? મારો ભાઈ થાય. તો બોલાવો તમારા હા તે ભાઈ. હાલ મારા ભાઈને બોલાવું. હા તે બોલાવો. હાલ બોલાવી દે. હે રતનો બોલાવે રૂપા, અરે આવજે હો વીરા મારા, અરે રેતી ના રણમાં. એ વાટ તારી જોઉં છું, ગાય હું તો દોવું છું, વેલે રોય આવજે વીરા રેતી ના રણમાં. એ જોઈ તારા મારા ફોટા પછી જોયા ના જ વાતા, જોઈ તારા મારા ફોટા પછી જોયા ના જ વાતા, તને ઢોન માર જબરા થઈ તારે માર ઝગડા. એ જોઈ તને મને ભેડાયા બરે બરવા વાળા, જોઈ તને મને ભેડાયા બરે બરવા વાળા, ભલે ગોમ કરે ચર્ચા, ભલે લાગે એને મરજા. પ્રીતમ
प्रीतम प्रीत लगाए के ये वाला दूर देश मत जा रहो ने हमारी आ नगरी में हो हम मांगे तुम खा पण टोडे मोर कहूं किया ये वाला बादल समकिया जदी मारा रुदाने ये राणो बापो हांभर्यो इसी वाला આવી ગઈ માડી બે બીજ બે એ બીજ જી એ જી જી આવી હાડી બીજ તો વાગડની વાટે બોલા કસી હાલા જાય છે સરપંચ આવ્યા હોય એનો ગ્રુપ સાથે એમનો તો ખૂબ ફાળો છે અમારા આશ્રમની અંદર ખૂબ એનો સપોર્ટ છે માટે વાગડની વાટે બોલા કસી હાલા જાય છે દેવીદાસ દેવીદાસ અમર દેવીદાસ અમર દેવીદાસ એ શેર મોરી રે યહાં સાંગા ને બસ વારે મારો સૂરજ ક્યારે ઉગશે રે લોલા મારો સાદવરાય ક્યારે આવે રે લોલા હે આવશે સાતમને સોમવારે કે આવશે સાતમને સોમવારે આઠમની મધરા તેરે લોલા ઢોલન ગારાયા જ શરણાયું વાગે ઢોલન ગારા જુઓ શરણાયું વાગે આજ મારે રે આંગણે અવસરીઓ આવ્યો એ આવ્યો અવસર આવ્યો પરબધમતી માતા અમર
ઠાકર ઠાકર મારો ઠાકર ધણી દ્વારકાના નાગલે ખમ્મા ધણી હેરતનો બોલાવે રૂપલો અરે આયો રે દીના રણમાં એ મરવાડ દેશમાં હા ભાઈ અરે દીવરમાં સુરે બળિયા ગામ રે હો વીરા મારા જો ભાઈ હે નાનો બોલાવે મોટો અરે આયો રે દીના રણમાં હે મારા દેશમાં રાતે વલમાં આપણી રાવલની સરતી ઠાકર ભરોસે આપણે જીવન જીવતા એને જીવનમાં સુરે બળિયા ગામ રે હો વીરા મારા એ વીરા મારા એ હા ભાઈ એ નાના મારા જો ભાઈ એ નાનો બોલાવે મોટો હરી આયો રે દીના રણમાં એ મરવાડ દેશમાં જય ઠાકર વીરા એ જય દ્વારકાધીશ ભાઈ જય દ્વારકાધીશ અરે વીરા હા ભાઈ કેવો ડાયરો જમ્યો તો હા કેવી કહુંબાની રંગ જામી હતી સાચું ભાઈ અને ન્યાથી તમારે તાત્કાલિક બોલાવ્યો આવું હું કામ પડ્યું બોલી એ બોલાવા જ પડે ને ભાઈ કેમ એ તમારો દીકરો કાંઈ સિંધુ કામ કરતો નથી મારો ગગલો ચોખ્ખી ના પાડી દે મારો ગગલો એ તમારો ગગલો ક્યાં છે એ તમને જો ના હતાઈ ગયો જો હે ગગલા મરી ગયા મારા આપા આવ્યા એલા પ્રસાદી દેખાય એવું લાગે મારા પપ્પા અને ગણપતિ હાંડડા એ જય ઠાકર આપા જય ઠાકર વાહ મારો ગગલો વાહ મારો ગગલો તો મારું રાખનું રતન છે એ આપા આને હું ભમરાલાને ખબર હોય ભૂલાઈ ગયો આપા એને શું ખબર હોય મર્યાદા મરી છે નક લાકડી હાથમાં છે માં દીકરા બેના વાહા ભાંગી દા હે સમજાઈ ગયું ટૂંકમાં કહું છું કે સમજી લેજો હવે ખીજાવ બહુ સારા લાગો કાકાએ ખીજાય તમે ખીજાવ એલા ભાઈ ખીજા તો નથી મારી વાણી જેવી છે પણ મારી વાણી તમને માં દીકરાને કડવી ઝેર લાગે છે વાહ હવે તો હું આખો જ કડવો લાગુ છું ગમતો જ નથી છોડો વાહ તમારી વાણી વાહ કરી નાખી મારી માની ઘાણી એવી તમારી વાણી વાહ અરે ઘાણી તમારી માં દીકરા નથી ઘાણી તો મારી થઈ ગઈ છે અહીંયા લેવે હું આપા તાર કાકો એમ કહે છે કે ગગલો કઈ કામ ન કરતો કઈ સીધું ન કરતો આ વાત હસી આપા તમને એવું લાગે કે હું કઈ કામ ન કરું એમ કામ તો લાગે નહીં પણ તારા કાકાએ મને ફરિયાદ કરી એટલે મારે તને પૂછવું પડે આપા હું બધું કામ કરું ઈ ખોટું બોલે ઈ ખોટાડી નો છે હું હાસાડી નો છું ઈ ખોટું બોલે એટલે ઈ ખોટું બોલે તું હાસું બોલશો હા. અહીંયા તારી માની જન તારા નખરા બતા જાય કાય તારી માઈ ઘરે મે કરે અને તું બાલા ના કરશો હાલે અહીંયા ઈ તો માર માને ને મને જ ખબર છે સીતા ને સીતા ખાલી મીનાનો ફરક આવે બાપના આમ જવો સીતા મરી જાય પછી બાળે અને સીતા મને ને માર માને જીવતા બાળે આમ જવો અને પોતે જવો હતા દાન પાડા જેવા છે કાલ ગીતા માસી ઘેર બેહવા આવ્યા તઈ પછી મને વાતનો ખુલાસો થયો મારી મમ્મી ને ગીતાબેન બે વાતો કરે રહોડામાં એને ખબર નહીં હું મારું કાળું મોઢું લઈને ઓટડીએ બેઠો ઈ કે અરે બેન ગીતા મારા બાપાએ ગઢડા ડોકે હીરો બાંધી દીધો ઈ કે બેન હું ઘરમાં પૂછવા ગઈ હતી મારો નાગલો ઉડી ગયો તો હવે નાગલા તારી માને ને નાગલા મારા ઉડી ગયા છે હું સુરેશભાઈ ને એ સુરેશભાઈ
કે આમાં મારે તમારું માનવું મારી માનવું એ તો એમ કહેતા અરે બેન પાત્રી કાઢે મારું મન જાણે આયા રે ઘરની પંચાયત કરતો દે હું આપા હું વાંધો તારે મારે છે એક વાંધો હવે 100 મોટી મોઈ જડો હું વાંધો છે હવે કે જલ્દી માવતર શેખ જમશે બાપને આમ કઈ ખબર નથી પડતી નકરા વળકા જ પડે મને ઘણી વાર એમ થાય મસાલા સોડા પીને મરી જાવ અરે મરવું નથી હવે અને આવો બાપ તો દીવો લઈને ગોતવા જાય ને તોય ન મળે પૂછા બધાને તારી માને આવો ધણી મળ્યો છે ને તો આવો બાપ મળ્યો છે પૂછા બધા દેખાય ને એ તો વાત હાસી પણ માર માને શું કઈ ઘૂસ ગળી ગઈ કઈ ખબર નથી કાયમ પ્રાર્થના કરતા ગયે પૂરી નારાયણ અરે હવે હું છે આપા તે હું વાંધો છે આપા તમને નહીં કહું કેમ તો બાપ નથી હું પણ અત્યારે આપો મને હરમ ન આવે એટલે બાપ થી સમાસો છોકરું કા શરમાય દીકરો કેવન કા જો આપા વાહ મારો પેટ વાહ મારે જેમ ફાવે એમ બાપા અમે વર્તમાન કરાયા નો કરાય વાહ વાહ મારો વિહામો વાહ વાહ મારું કાળજીયું વાહ તો કને કે હવે કાકાને હાલ જલ્દી કહી દે અને વાતનો છુટ્ટો લાય મારે મોડું થાય છે અને હું છે ને ઓલી મને કુવાડો કુંડી માં બસાવ હાથે અહીંયા કુંડી આડા ઉભા રહ્યો ને પાછા ધ્યાન રાખજો હું કા બે કવા છે ને માવઠું છૂટું ને તો બે સલકાઈ જાય એ હું છે પણ આપા તમને તરતા નથી આવડતું કે બડબડિયા બોલી જાય હવે બડબડિયા બોલીએ તારી માનો સુટલો ખંડિત થઈ જાય ઈ તો કાયમ તુલસી માન ક્યારે પાણી રેડે ને હુરેજ નારાયણ ને પ્રાર્થના કરે કે હુરેજ નારાયણ સમજી જા ને હું માંગતા હોય એલા બાપને મારવા ઉભા ગયા છે ઈ કે હુરેજ નારાયણ વેલા આમાંથી છુટકારો કે અહીંયા લે હું છે આબા હાલો સાજિંદા એટલે આબા હા તમે કુંડી આડા વયા જાવ હા ધ્યાન